ગાંધીનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રામકથા મેદાન ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને પોલીસ અધિકારી અધ્યક્ષ રવિ તેજા વાસમ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા। આ તબક્કે આયોજન અંતર્ગત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ મંતવ્ય સાથે વાતચીતમાં જણાવ્યું છે કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતાધિકારોને સમજે તે હેતુથી આ આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીએ તમામ મતદારોને પોતાના નામ વોટર સર્વિસ પોર્ટલ પર ચેક કરી લેવા પણ જાહેર કરી છે। तो मे 7 रोज तमाम लोग खूब उत्साहથી वोटिंग करे અને લાસ્ટ ટાઈમ કરતા અને ઇન્ડિયાના નેશનલ કરતા પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ बढ़े એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ વોકથોન અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે। આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે। हमारा उद्देश्य है कि मैक्सिमम संख्या में ऑल फीमेल वोटर्स यंग यूथ न्यू वोटर्स तमाम सीनियर सिटीजन तमाम लोग को आमा सेलिब्रेशन में